નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 694 કિંમત ₹89,470 તથા બિયર ટીન નંગ 48 કિંમત ₹5,760 તથા 4 વ્હીલ કાર સહિત કુલ ₹4,05,230 મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફલ્લો સ્કોડ તારીખ 14/5/2026 ને ગુરુવારના રાત્રિના 10 કલાકે ભાવનગર પેરોલ ફલ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તળાજા તાલુકાના કુંડેલી ગામે સરકારી હોસ્પિટલની પાસે જાહેર રોડ ઉપર એક ઇસમ સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર નંબર GJ05CN 9984 માં કંઈક ગેરકાયદેસર શંકાસ્પદ ભરેલ ઉભેલ હોય, જેથી 4 વ્હીલમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન સાથે હર્ષદ ભાનુભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 33 ધંધો નોકરી રહે ઘાટરવાડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળો હાજર મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અન્ય આરોપી વિજય ઉર્ફે ભૂરો ભોળાભાઈ ચુડાસમા રહે ઉખલ્લા ગામ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર જે પકડવાના બાકી છે અને મુન્નાભાઈ દાનાભાઈ જાંબુચા રહે મૂળ કંટાળા ગામ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હાલ રહે ઘોઘા રોડ શીતળામાના મંદિર પાસે તેમને પણ પકડવાના બાકી છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB જેબલિયા, સ્ટાફના ભયપાલજી ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, બળદેવભાઈ મકવાણા, મહેશભાઈ કુવાડી અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા।